જ્ઞાન સંપ્રદાયના સર્વે સંતજનો, જ્ઞાની ભક્તજનો, સૌ આબાલ વૃદ્ધ ભાઈઓ બહેનો બાળકો સૌને સહિત સતકેવલ સાહેબ પૂજ્ય નેમી મહારાજશ્રીએ એમની હયાતીમાં એમના ઉત્તરાધિકારી તરીકે રજિસ્ટર વિલ દ્વારા મારી નિમણૂક કરી અને 14 જાન્યુઆરી 1972 પૂજ્ય નેમી મહારાજશ્રી કૈવલધામ વાસ થયા અને તે દિવસે મહારાજશ્રીના લેખિત આદેશ અનુસાર મારો ગાદી અભિષેક થયો. પરમ ગુરુની કૃપા અનહદ છે મારા ઉપર. મારી જિંદગીનો આ ત્રીજો સુવર્ણ જયંતિ મહોત્સવ અવસર મને પ્રાપ્ત થવાનો છે. 2001માં આ શરીરને 50 વર્ષ પૂરા થયા, જે નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવ જોવાયો. સુવર્ણ તુલા થઈ, જેમાંથી સતકેવલ આઈ હોસ્પિટલનું નિર્માણ થયું. આજે લાખો લોકો પોતાના આંખનો ઈલાજ કરાવવા માટે આ સતકેવલ આઈ હોસ્પિટલમાં આવે છે અને દર વર્ષે હજારો લોકોના મોતિયાની સર્જરી, વેલની સર્જરી, છારીની સર્જરી વગેરે વિના મૂલ્યે એ સુવર્ણ તુલા મહોત્સવના પ્રતાપથી થાય છે. ત્યાર પછી નેમી મહારાજે મને સાધુ તરીકે દીક્ષા આપી હતી. એના 50 વર્ષ ગયા વર્ષે જ થયા. આપ સૌએ સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવ વંદે ગુરુ પરંપરા એના બેનર નીચે ગયા વર્ષે અને 2020ની 5 જાન્યુઆરીએ ગુરુગાદીમાં ઉજવાઈ. લાખો ભક્તજનોએ એનો લાભ લીધો. દેશભરના અનેક સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, જગતગુરુઓ, આચાર્યો, અનેક સંતો અને ઘણા બધા રાજદ્વારીઓ, સામાજિક અગ્રણીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. હવે મને કેવો લાભ મળે છે કે સાધુ દીક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવનો લાભ પણ વર્તમાન સમયમાં જ્ઞાન સંપ્રદાયની અંદર મને જ આ લાભો મળ્યો છે. 2 4 5 સંતો મારા કરતાં વધારે ઉંમરના જીવે છે આપણા સંપ્રદાયમાં. કદાચ એક વખત દીક્ષા મારા કરતાં પણ વહેલી લીધી હશે, પણ સારધાર ગુરુ શરણમાં નહીં રહેવાને કારણે એવા બિચારાને ગુરુ શરણમાંથી દૂર જવું પડ્યું. કેટલા અન્ય ગુરુનું શરણ લેવું પડ્યું. કેટલા તો ત્યાં સુધી અન્ય સંપ્રદાયમાં પહોંચી ગયા, પછી પાછા આવ્યા. એટલે સાધુ દીક્ષા તરીકેનો પણ સુવર્ણ જયંતિ મહોત્સવનો લાભ પરમ ગુરુની અપાર કૃપાથી મને મળ્યો છે. એનું મને ગૌરવ છે, અભિમાન નહીં, ઈગો નહીં, પ્રાઉડ. અને હવે ગાદીપતિ તરીકે 50 વર્ષ સેવા કરવાનો લાભ મને મળી રહ્યો છે. આપણા સંપ્રદાયમાં તો આપણી આચાર્ય પરંપરામાં દિવ્ય પરમગુરુ સિવાય બાકીના 6 આચાર્યોમાં આ લાભ ગાદીની 50 વર્ષ પર્યંત સુધી સેવા કરવાનો લાભ મને જ મળ્યો છે. પરંતુ એ સિવાય તમે આખા હિન્દુ સમાજના અનેક આચાર્યોના જીવન વૃત્તાંતને જો તપાસો તો બહુ જ જૂજ કેસ એવા મળશે, જૂજ કિસ્સા એવા મળશે કે આચાર્ય પદ પર પણ 50 વર્ષ સુધી
આ સેવાનો લાભ મળ્યો હોય, એ લાભ એટલે સમગ્ર હિન્દુ ધર્મ જગતમાં પણ મને આ લાભ મળ્યો છે. આ બધી જ કૃપા પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગરની છે અને એ કૃપાનો હું અહેસાસ કરું છું. સૌ ભક્તજનોએ અને બધાનો એ આગ્રહ હતો જ કે આપણે ગાદી અભિષેક નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરીએ. ઉત્સવો તો મને એમ લાગે છે કે મારા જીવનમાં મેં અનેક ઉત્સવો ઉજવ્યા છે અને તમામ ઉત્સવોની ફલશ્રુતિ અનુયાયીઓમાં પરમ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા વધે, પરમ ગુરુને લોકો બધા ઓળખે, પરમ ગુરુમાં નિષ્ઠા વધે અને સંપદાનું સંવર્ધન અને સંરક્ષણ થાય. નિમિત્ત ગમે તે હોય પણ સૌનું કલ્યાણ એ જ આપણા મહોત્સવનો ઉદ્દેશ હોય છે. એ જ પ્રમાણે જ્યારે આપણે ગાદ્યાભિષેક સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ ત્યારે આ પ્રસંગે પણ આપણે સૌના હિતનું, સૌના કલ્યાણનું જ આયોજન કરવાના છીએ. આપ સૌને જાણકારી માટે કહું છું, 2021ની 14મી જાન્યુઆરી સપ્તમ કુબેરાચાર્ય તરીકે મને 49 વર્ષ પૂરો થાય છે અને 50મું વર્ષ શરૂ થાય છે. એટલે સપ્તમ કુબેરાચાર્ય ગાદ્યાભિષેક સુવર્ણ જયંતિ મહોત્સવનો પ્રારંભ 14 જાન્યુઆરી 2021થી શરૂ થશે અને 14 જાન્યુઆરી 2022માં 50 વર્ષ પૂરો થાય છે. એટલે 1 વર્ષ પર્યંત આ કાર્યક્રમ આપણો ચાલશે. 14 જાન્યુઆરી 2021થી 14 જાન્યુઆરી 2022, કે 1972 14 જાન્યુઆરી મારો ગાદી અભિષેક દિવસ, એટલે બરાબર 14 જાન્યુઆરી 2022 50 વર્ષ પૂરો થાય છે. સુવર્ણ જયંતિ વર્ષ પૂરું થાય છે. આ વર્ષ દરમિયાન પણ આપણે એવા જ કાર્યક્રમ આપ્યા છે જેમાં ભક્તજનો પરમ ગુરુથી ખૂબ સમીપ આવે, પરમ ગુરુના ઉપદેશ અને આદેશનું વધુમાં વધુ પાલન કરે અને પરમ ગુરુ જે વચન આપ્યા છે, કાયા બિન કારજ કરું જીનું જ સાચ ઉરેશ, એ પરમ ગુરુના વચનનો સાક્ષાત અનુભવ કરે. કારણ કે હૃદયમાં સાચો ભાવ પેદા થાય તો જ પરમ ગુરુના વચનોનો આપણને અનુભવ થાય. અને સાચો ભાવ પેદા કરવા માટે નેમી મહારાષ્ટ્રે જે એક વાત આપી છે, નેમી બનો, નિયમો પાડો. નાનદાસજી મહારાજે જેમ કહ્યું છે, પ્રેમ નેમ પ્રીતે કરી ધરો શ્રીમદ કુબેર શરણ, નાણદાસ નિશ્ચય કહી મીટે જન્મ અને મરણ. એટલે આપણે પ્રેમ અને નિયમ. તો આ 1 વર્ષ દરમિયાન આપણે શું કરીશું? નેમી મહારાષ્ટ્રીય છે, નેમી ભજનશાળા, નેમી સત્સંગ શાળાનું આયોજન કર્યું છે, એનું બરાબર આપણે પાલન કરીશું. એટલે દરેક ગામની અંદર સત્સંગ શાળા શરૂ થાય, એની સાપ્તાહિક સત્સંગ, પરમ ગુરુના ગ્રંથોનો અભ્યાસ અઠવાડિયામાં 1 દિવસ. આના માટે આપણે કમર કસવાની છે. અઠવાડિયામાં 1 દિવસ સામૂહિક ઉપાસના કેન્દ્ર. આ વખતે આપણે એક છૂટ આપવાના છીએ. કદાચ કેટલાક લોકોને એવું અનુકૂળ હોય, અમે એક જ દિવસ એવી રીતે ભેગા થઈએ કે સામૂહિક ઉપાસના પણ થાય અને પછી સત્સંગનું પણ આયોજન થાય. બંને એકસાથે કરવાની પણ આ વખતે આપણે પરવાનગી આપીશું. પણ સામૂહિક ઉપાસના કેન્દ્ર અઠવાડિયામાં 1 દિવસ, સત્સંગ શાળા સામૂહિક અઠવાડિયામાં 1 દિવસ
અને ભજનશાળા મહિનામાં એક દિવસ અને પૂર્ણિમા, પૂર્ણતયા પૂર્ણિમાનું વ્રત નૈની મહારાજશ્રીજી તે આપણને સમજાવ્યું છે. તે પ્રમાણે સવારની પ્રભાત ફેરી, 2.5 કલાકનું ધ્યાન ભજન, ઉપાસના, બપોરે સત્સંગ અને સાંજની ઉપાસના અને પૂર્ણિમાનું ઉપવાસી ફંડ. આ પ્રમાણે ભજનશાળાનું પણ પ્રવૃત્તિ દ્રઢ બને. આ વર્ષ દરમિયાન આપણે આ 2 પ્રવૃત્તિ ખાસ કરવાની છે. એની સાથે સાથે બાળ કેન્દ્ર, બાળકોની સદાચાર તાલીમ શિબિરો અને નૈમિક પ્રચારકો, નૈર્વેદ દીક્ષા, અક્ષર દીક્ષા અને અનેક ગ્રંથ શિબિરો, આટલા કાર્યક્રમો આપણે આ ગાદ્યાભિષેક સુવર્ણ જયંતિ મહોત્સવમાં સમાવવાના છીએ 1 વર્ષ પર્યંત. જો કે 2 વર્ષ કરવાના છીએ. શા માટે 2 વર્ષ કરવાના છે હું તમને પછી સમજાવું છું. આ તો બરાબર છે, પણ એક બીજો મારા હૃદયનો ભાવ, આપણા સંપ્રદાયની એક સુંદર પરંપરા એવી છે જે અન્ય સંપ્રદાયમાં જોવા નથી મળતી. આપણા સંપ્રદાયની પરંપરા એવી છે કે ગાદીપતિ, ગુરુ ગાદીના આચાર્ય, કુવીરાચાર્ય, એમની પધરામણીનો લાભ દરેક અનુયાયીને મળે. આમ તો દરેક સંપ્રદાયમાં દરેક ધર્મગુરુઓની પધરામણી થતી હોય છે, સંતોની પણ પધરામણી થતી હોય છે, પરંતુ મુખ્ય આચાર્ય, ગાદીપતિ, સંપ્રદાયના જેને આપણે કે સર્વોપરી સ્થાનના ગાદીપતિ, એ પધરામણી કરે છે. પણ ઘણા ગાંઠા અનુયાયીના ત્યાં, જેને પણ અંગ્રેજી સિલેક્ટેડ લોકોના ત્યાં, બનાવતા લાભ નથી મળી શકતો. કે એમની પધરામણી કરાવવી સામાન્ય માણસ માટે સરળ નથી હોતું. એમની સેવાનું ભાવપત્રક હોય છે, નિયમાવલી હોય છે, જે આપણા સંપ્રદાયમાં એવું નથી. એટલે હજારો પરિવારોમાં 50 વર્ષ દરમિયાન આપણી પધરામણી થઈ છે. પણ છતાં હજુ કેટલા એવા પરિવારો છે કે મને ગાદી પર 50 વર્ષ થાય છે છતાં પણ એમના બારણે હું જઈ શક્યો નથી. અને એનું પાછળનું કારણ હું સમજુ છું. કેટલાક ભક્તજનો કેટલાક ગામોમાં 2-5 પરિવાર જ હોય. એવા ગામોમાં આપણું કૈવલ્યના પ્રચારનો પ્રવાસ થઈ શકે નહીં. એટલે એવા લોકો ઈચ્છા ઘણી હોય પણ અહીંયા એને રજૂઆત ના કરી શકે કે અમારા ગામમાં આવો, પધરામણી કરો. કેટલાક લોકો એવા હોય કે જેમની સ્થિતિ બહુ સામાન્ય હોય, સામાન્ય આર્થિક સ્થિતિવાળા લોકો, કેટલાક અમારા વનવાસી, ગિરિવાસી પરિવારો, જેમને મનમાં એવું હોય કે અમારી આર્થિક સ્થિતિ નથી અને આવા મોટા ગાદીપતિને અમારે તો પધરામણી કરવા માટે અમારે કેટલી વ્યવસ્થા કરવી પડે, અમે ક્યાંથી કરી શકીએ. અને કેટલા લોકો પછી એમના મગજમાં પણ આવું હોય ને કેટલા લોકો આવી ગેરસમજ પણ ઊભી કરી હોય. એ બધાને ખબર નથી કે આપણે ત્યાં ગાદીપતિ કુંવરાચાર્યને પધરામણી માટે કોઈ પ્રાઇડ લિસ્ટ હોતું નથી. કોઈ પણ જાતની આર્થિક વ્યવસ્થાનો નિયમ હોતો નથી. બસ એક જ શરત હોય છે. હું એવા પરિવારમાં જવાનું પસંદ કરું કે જે પરિવાર પરમગુરુનો ઉપાસક હોય. ભલે સામાન્ય ઝૂંપડું હોય પણ ઝૂંપડામાં પણ પરમગુરુનું સ્થાપન હોય, બારણે સત્કલ સાહેબ લખેલું હોય. એ પરિવારમાં રહેનાર લોકો ભાલ તિલક કરતા હોય. મતલબ કે ઓછા વત્તા પણ ગુરુગાદી તરફથી જાહેર કરેલા નિયમોનું આ પાલન કરતા હોય.
બસ મારા માટે આ મોટી ભેટ છે, મોટી ગુરુ દક્ષિણા છે. એટલે એવા જે પરિવારો જે પધરામણીથી ભાવના હોવા છતાં પણ વંચિત રહી ગયા છે, જેની પાછળ અમે કારણો બતાવ્યા, એમના મનનો ભય અમે કઈ રીતે બોલાવીએ? અમે તો સામાન્ય માણસ છીએ, ગુરુજીને બોલાવવા માટે કેવી તૈયારીઓ કરવી પડે? એવા કેટલાક લોકોને કોઈએ કહ્યું હોય કે બહુ મોટું પડીકું મૂકવું પડે, એના કારણે કેટલાક દૂર રહ્યા હોય, અને કેટલાક બિચારા એવા હોય કે અહીં સુધી પહોંચી શક્યા ના હોય, એમના હૃદયનો ભાવ અહીંયા આવીને રજૂ ન કરી શક્યા હોય. એટલે આ વખતે હું તમામ અનુયાયીઓને હાકલ કરું છું, અમારા ખાસ કાર્યકર્તાઓને પણ, સંપ્રદાયના બધા નેમીઓને, કે જ્યાં પણ આપણો પરમ ગુરુનો ઉપાસક રહેતો હોય અને આ 50 વર્ષ દરમિયાન એક પણ વખત એના ઘરે આપણી પધરામણી ના થઈ હોય, એવા તમામના ઘરે મારે જવું એવો હું મનથી સંકલ્પ કરું છું. આમ તો ગાદીપતિના આચાર્ય તરીકે મારી જવાબદારી પણ છે, અને એટલે એવા તમામ પરિવારોનો સંપર્ક કરવાનું બધા જ ભક્તજનોને હું આ કાર્ય સોંપું છું. તો પહેલાંના મનમાંથી ડર નીકળી જવો જોઈએ કે ગુરુજી મારા બારણે આવે તો મારે કંઈક મૂકવું પડે. બસ પ્રેમ અને નેમ આ બે મોટામાં મોટી ગુરુ દક્ષિણા છે. તો આવા તમામ પરિવારોના ત્યાં, હા, પણ સાથે કહી દઉં છું, બીજા ભક્તજનો કે જેમના ત્યાં એક વખત પણ હું પધરામણી કરી ચૂક્યો હોઉં, એવા લોકોએ આ લિસ્ટમાં નહીં આવવાનું, ને તો હું પહોંચી નહીં પડું. પ્રમાણિકપણે તમારા ગામમાં કદાચ એકાક પરિવાર નવો આવ્યો હોય કે નવો અનુયાયી થયો હોય કે નવું મકાન બનાવ્યું હોય અને એના તો પધરામણી ના થઈ હોય, એમના ત્યાં જ બધા કાર્યકર્તા મને લઈ જવાનો. પછી એવું નહીં કે ગુરુજી અમારા ગામમાં એક જ પરિવાર છે પણ આ 2-4 બીજી કરતા જાઓ ને, એવું ના કરશો, ને તો પહોંચી નહીં પડું. હવે કોઈ કહેશે કે કદાચ આટલી બધી પધરામણીઓ પણ આ ઘણી સંખ્યામાં ભક્તો બાકી રહ્યા તો 1 વર્ષમાં ના થાય તો હું તમને કહું, સાથે સાથે બીજો ઉત્સવ પણ આપણો શરૂ થાય છે. સપ્તમ કુબેરાચાર્ય ગાદ્યાભિષેક સુવર્ણ જયંતિ મહોત્સવ 14/1/2022 પૂરો થાય છે. 14/1/2022 અને 2 ફેબ્રુઆરી એટલે 2/2/2022 એને વચ્ચે 15-17 દિવસનો જ ગાળો છે. અને પરમ ગુરુનો 250મો પ્રાગટ્ય જયંતિ મહોત્સવ આવે છે. પરમ ગુરુનો 250મો પ્રાગટ્ય વર્ષ, यानी 250મો પ્રાગટ્ય જયંતિ મહોત્સવ 2/2/2022 થી, એટલે આવતા વર્ષની મહાસુદ બીજથી એનો પ્રારંભ થાય છે. એને સંમતની દ્રષ્ટિએ 2078 મહાસુદ બીજ અને 23 જાન્યુઆરી 2023 એટલે કે મહાસુદ બીજ સંમત 2079 250 વર્ષ પૂરો થાય છે. એટલે પરમગુરુ પ્રાગટ્ય સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ, પરમગુરુ શ્રીમદ કરુણાસાગર પ્રાગટ્ય સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ આવતા વર્ષે એટલે કે 2/2/2022 થી શરૂ થાય છે અને 23/1/2023 પૂરો થાય છે. એ વર્ષ દરમિયાન પણ આ સપ્તમ કુબેરાચાર્ય ગાદ્યાભિષેક મહોત્સવની પ્રવૃત્તિઓ આપણે આખા વર્ષ દરમિયાન પણ ચલાવવાના છીએ. અને એ ઉત્સવમાં વધારાનું કાર્ય પંચમ સ્વસંવેદના અભ્યાસનું કરવાના છીએ.
તો આ બંને મહોત્સવ જોડે જોડે થઈ ગયા. એટલે 2 વર્ષ સુધી આપણે એક અલખ જગાવીશું પરમ ગુરુના નામને, એક અલખ જગાવીશું કૈવલ કર્તાના નામને, અને સમગ્ર સંપ્રદાયના અનુયાયીનું સંગઠન કરીશું. કોઈ પણ પરિવાર ગુરુગાદીથી અલગ ન રહી જાય, એને ગુરુગાદીનો લાભ ન મળ્યો હોય, ગુરુગાદીના સંપર્કમાં આવવાનું ન થયું હોય, એવું ન રહે એવી આપણે કમર કસવાની છે. તો 14 જાન્યુઆરીથી સપ્તમ કુબેરાચાર્ય ગાદ્યાભિષેક સુવર્ણ જયંતિ મહોત્સવનો 14/1/2021થી આપણે પ્રારંભ કરીએ છીએ. 14મી જાન્યુઆરીએ આ કોરોના વાયરસના કારણે આપણે ગુરુગાદીમાં કોઈ વિરાટ કાર્યક્રમ રાખતા નથી, પરંતુ દરેક ગામોમાં ભક્તજનો એ દિવસે આખો દિવસ કાર્યક્રમે અમે વેળાસર આપી દઈશું, જેમાં પ્રભાત ફેરી, ધ્યાન ભજન, ઉપાસના, સત્સંગ અને શક્ય બને તો પરમગુરુ મહાપૂજન પોતાના ગામમાં દરેક જગ્યાએ આયોજન થાય. જેમને કોઈને ગાદીએ દર્શન કરવામાં આવવું હોય એમને છૂટ છે બાલકુબેરને અહીંયા, પણ હું નહીં મળી શકું 14મી જાન્યુઆરી, યાદ રાખજો. એટલે પણ મહોત્સવનો પ્રારંભ આપણે કરીશું. તો ચાલ્યો તારે મનમાં દ્રઢ સંકલ્પ કરીએ. સત્સંગ શાળા, ભજન શાળા, અઠવાડિક સામાયિક ઉપાસના કેન્દ્ર, બાલ કેન્દ્ર અને એ વર્ષની બધી પ્રવૃત્તિઓ, નૈર્વેદ દીક્ષા, હર્ષત્વા દીક્ષા, એના અભ્યાસ વર્ગો, સદાચાર તાલીમ શિબિરો, ગ્રંથ શિબિરો, ગુરુજીની નિશ્રાઓ, આ કાર્યક્રમ વધુમાં વધુ થાય. અને મારા અંતરથી મેં જે કાર્યક્રમ આપ્યો છે તે કે 50 વર્ષ દરમિયાન જે કોઈ પરિવારમાં હું એક પણ વખત જઈ શક્યો નથી, એ પરિવારમાં સામે ચાલીને એને બારણે આપણે જવું, આ કાર્યક્રમ, અને આપણે ખૂબ ઉત્સાહભેર એનું આયોજન કરીએ અને સફળ બનાવીએ એવી સૌ ભક્તજનોને મારી સાગ્રહ ભલામણ છે. દિવ્ય પરમ ગુરુના આશીર્વાદથી આપ સૌ સ્વસ્થ રહો, તન મનથી, અને આ 2 વર્ષ દરમિયાન ખૂબ લાભ લઈ અને પરમ ગુરુના કૃપાપાત્ર સૌ બનો એવી અભ્યર્થના સાથે સૌને સસ્નેહ સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ, સત્કેવલ સાહેબ.